હાય ફ્રેન્ડ્સ, કેમ છો? ખપાતમાં આજે હું જે શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસરો, વાલીઓ માટે જે 1 કલાકનું પ્રવચન તૈયાર કર્યું છે, માનસિક તણાવનું મનોવિજ્ઞાન અને કેટલીક રસપ્રદ બાબતો, 157 પ્રવચનો આપી ચૂક્યો છું. તો એ પ્રવચનની અંદર એક મુદ્દો જે છે તે આજે ખપાતમાં હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. માનસિક તણાવના કેટલાક સોર્સિસ, એટલે માનસિક તણાવના જે સ્ત્રોત છે, સાયકોલોજીકલ સોર્સિસ ઓફ મેન્ટલ સ્ટ્રેસ, એમાં એક સોર્સ એવો છે કે કોઈ વ્યક્તિ તમારું અપમાન કરે, કોઈ વ્યક્તિ તમારી સાથે અજુગતું વર્તન કરે, કોઈ વ્યક્તિ તમારા દિલને ઠેસ પહોંચાડે અને તમને એમ થાય કે આણે મારી સાથે આવું કેમ કર્યું, મેં તો એનું કંઈ બગાડ્યું નથી. અને ઘણીવાર નજીકની વ્યક્તિ જો આવું કરે તો આપણને એનાથી સ્ટ્રેસ, માનસિક તણાવ થતો હોય છે. તો કાર્લ રોજર કરીને એક સાયકોલોજિસ્ટ છે, એની બુક છે થિયરી ઓફ પર્સનાલિટી. તો એમાં કાર્લ રોજરે જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ તમારું સેલ્ફ એસ્ટીમ, તમારું આત્મગૌરવ જાળવશે કે ન જાળવશે, કે કોઈ વ્યક્તિ તમારા દિલને ઠેસ પહોંચાડશે કે ન પહોંચાડશે, એનો આધાર તમારા પર જરા પણ નથી. એનો સંપૂર્ણ આધાર એ સામેવાળી વ્યક્તિના ડેવલપમેન્ટ પર છે. થોડું સમજવું અઘરું છે, પણ કાર્લ રોજર કહે એટલે આપણે એના પર ચોક્કસ વિચાર કરવો જોઈએ. મતલબ કે એમનું એવું કહેવું છે કે તમે કોઈ વ્યક્તિ સાથે ગમે એટલું સારું વર્તન કરો, તમારો કોઈ વાંક ન હોય, તો પણ એ વ્યક્તિના ડેવલપમેન્ટમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો કંઈ ને કંઈ ડીંગલી કર્યા જ કરશે, તમને ઉશ્કેર્યા જ કરશે, તમારું અપમાન કરી શકે છે. અને બીજી બાજુ જો સામેવાળીની વ્યક્તિનું ડેવલપમેન્ટ જો બરાબર હોય તો ધારો કે તમારો વાંક હોય, તમે કંઈક ભૂલ કરો તો પણ એ સ્વસ્થ રહેશે અને તમારું અપમાન ન કરશે. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ઘણીવાર આપણે બસમાં ચડતા હોઈએ, ગીર્દી હોય, અને ચડતા ચડતા આપણો હાથ કે કોણી કોઈને વાગી જાય અને તમે જેને વાગ્યું હોય તેને તમે સોરી કહો. હવે સામેવાળાનું જો ડેવલપમેન્ટ બરાબર હશે તો એ કહેશે કે કંઈ વાંધો નહીં, એમાં શું સોરી કહેવાનું, હોય તો બસમાં ચડતા આવું થયા કરે અને મેટર સેટલ થઈ જશે. પણ બીજી બાજુ જો આવી જ રીતે ચડતા કંઈ હાથની કોણી વાગી ગઈ, કે છત્રી હાથમાં હોય તો છત્રીનો દાંડો વાગી ગયો, કે બીજી કોઈ વસ્તુ વાગી ગઈ સામેવાળાને, કદાચ એનો વાંક હોય એવું બી બને, એ વચ્ચેથી ખોટી રીતે ઘૂસવાનું થયું હોય. તમારું ડેવલપમેન્ટ બરાબર છે એટલે તમે એને સોરી પણ કહો છો, પણ સામેવાળાનું જો ડેવલપમેન્ટ બરાબર ન હોય તો એ તમારું સોરી સ્વીકારશે નહીં. એ કહેશે કે એક તો વગાડે છે ને પાછો સોરી કહે છે, વસ્તુ મારામારી પર પહોંચી જાય, કદાચ પોલીસ સ્ટેશન પર પણ પહોંચી જાય. તો આવા સમયે શું કરવું? તો આવું જો થાય તો તમારો વાંક હોય તો પણ એકવાર સોરી કહીને મેટર સેટલ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી ન જ થાય તો વ્યક્તિ સાથે અંતર રાખવું પડે. આપણે જરૂર પડે તો સંબંધ તોડી પણ શકો છો. સ્વામી વિવેકાનંદનું વાક્ય છે કે અગર किसी की बात का आपको बुरा लगे, अगर किसी की बात का आपको बुरा लगे तो इसे दो तरह से सोचिए. अगर व्यक्ति महत्वपूर्ण है तो घटना को भूल जाए, और घटना महत्वपूर्ण है तो व्यक्ति को भूल जाए. એક બીજી જગ્યાએ મેં એક બીજું પણ સરસ વાંચેલું હતું કે કૂતરો આપણને કરડે તો આપણે કૂતરાને કરડતા નથી.
કૂતરો જ આપણને કરડે તો આપણે કૂતરાને નથી કરતા. આપણે રેબિઝનું ઇન્જેક્શન મુકાવવું પડે, ડ્રેસિંગ કરવું પડે, દવા લેવી પડે. એ પાછો બી કરડી શકે છે, પણ આપણે એને કરતા નથી. ડૉક્ટર ધીરેન દેસાઈ, બાબેન, મારો મોબાઈલ નંબર છે 9879097964. મારી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરજો, ડૉક્ટર ધીરેન દેસાઈ ખપાત. આપના ફ્રેન્ડ્સને આ વિડીયો અને લિંક શેર પણ કરજો. આવજો.